આપણામાં ઈ ગરીબી નથી, આપણામાં ઈ કોઈ નહોતું ભાઈ. જે મારા બાપ ઓછીનું કોઈ નહોતું, મારા બાપ દેવાનું કોઈ નહોતું મારી નાય છે. એના જેવી બંદગી આપણાથી ન થાય. પણ છતાંય મિત્રો આ ધર્મ તો દયાળુ સારું બુઆ. એક કઈના શીગડા માથે રહીનો દાણો ટકે એટલી ઘડી મારી હોથીની દીવી હામી બેટા સુરતા માંડો અને તમારા કામસ્યા ખાય, હે તમારા કામસ્યા ખાય અને સંદર્ભે લેખ નો લખી દઉં ને તો તમને હોથીની દીવીને મને ખાધું ખોટું થઈ જાય મારી નાય. ભુવા સાંભળ મારા દીપક પઢિયાર, કઈ દે તારી વસ્તુ તમારી જગ્યા માથે આ લીમડાના સાયે લીમડો કડવો છે, પણ એમાં જો મીઠડી સાયડી ન કરાવું તો તમને હોથીની દેવીને મને ખોટ લાગે મારી નાય. મારી પાવાની દેવીને તારા હાની ઓળખાણ. એટલે મિત્રો પેલા તો બધા ત્યાં બેઠા છે ને ભાઈ, એ ઘડી દો ઘડી હામાં આવતા રહ્યો ભાઈ, કેમ કે ઓવારે લાકડા ભેગા થયા છે ભાઈ. આપણે કાંઈ ઢૂંઢવાનું નથી, ખાલી 5-10 મિનિટ આનંદ કરવાનો છે. અમારે કલાકારે જોશીદેવ છે બટુકભાઈ, એની દેશી વાણી છે, બહુ મજા આવે એવી છે ભાઈ, અને એને ખૂબ આનંદ કરાયો ભાઈ. કેમ કે મિત્રો સંત ને સંતપણા, ભુવા ને ભુવા પડી એમ નામ ન મળે, હે એની માટે બલિદાન દેવા પડે, એની માટે હાથની કાંધે શું કરવી પડે મારી નાચ. અને આ લીમડાના ઝરૂખે આહા મારા બાપ હોથીની દેવીને કેવી દયા આવી મારી નાચ. મારી વસ્તી મારી પાવાની દેવી હામો ભાવ તો રાખો, મારી પાવાની દેવી હામો નમણું રાખો બેટા. અને જગતની માલપા તમારી વસ્તી રહી એની માં દુઃખ પડે મારો બેટા. અને મને હોથીની દેવીને મને પાવાની દેવીને કે હોશિયારો ટપોરો મારે, અને મારી વસ્તીનો જો હોશિયારો ટપોરો ન પડવા દઉં ને મારી નાચ તો તમને હોથીની દેવીને મને ખાધું ખોટું થઈ જાય બધી ના. પણ મિત્રો જગતમાં દુઃખ વિનાનું ધર્મ મળે નહીં ભાઈ. જ્યારે જ્યારે દુઃખ પડે ને દેવી ત્યારે સાંભળે. કવિઓ એટલે તો કારું બુઆ કહેવતમાં કઈ ગયા કે સુખમાં સાંભળે સાહેબી. સુખ હોય ને ત્યારે સાહેબી સાંભળે. તમને જગત બથ હોતક પરે અહીંયા આવતા રહ્યો, પણ જ્યારે દુઃખ પડે ને ભાઈ તેથી પોતાના હોય ને જાકારો દઈ દે કે તું નબળ છો ને, એ ઓલી જગ્યાની માલપા, ખાંભી ખોરીની જગ્યાની માલપા, મારો બાપ રાજડો થઈ ગયો મારી નાય. હે 12 બોકડા 13મો મેકાહાર ને 14મો કુકડો હતો. ગરીબી કોને કહેવાય?
હે તેદી ઈ દેવીએ વાત માંગી બેટા મારે 12 બોકડા 13મો મેકાર 14મો કુકડો નથી ખાવો મારે મારા રાજડાનું લીખારું ખાવું એમાં આ જગ્યા માથે આ ગરીબ વસ્તી છે હા આ એકલ પંખીડા છે મળી તારી ગતિને ઓળખાય નો ઓળખાય હે પણ સાંભળો મારી નાચ મારી હોઠીની દેવીની વાર્તા તો સાંભળો તમને જગતે જાકારો દીધો પણ મારી હોઠીની દેવી હું તમને જાકારો ન દઉં પણ મારી હોઠીની દેવી હામું નમણું રાખજે મારા ભુવા હે જગતની માલપા મારી પાવાની દેવી હામું નમણું રાખ અને જગતની માલપા જો તારી વસ્તીની માલપા દુઃખ પડે તારી વસ્તીની માલપા હોશિયારું આહુડું પડે અને પાવાની દેવી જો હથેળીની માલપા આપે નો ઝીલી લઉં તો તમને હોઠીની દેવીને મને ખોટ લાગે મરુઆરે હું અજાણ મારી હોઠીની દેવી જાણ મને તારી રતિ ગતિની ખબર નથી પડતી મળે હાલો મારા હસડા જેમ શાયર ને મનાવી જેમ શાયર ને મનાવી મારો મીઠડો મેરામણ છે મારી પાવાની દેવી હે જગતની માલપા કોઈને દયા આવે કે ન આવે તો મારી ગઢ પાવાની દેવીને દયા આવે હો હા મારી વસ્તી જગત તમારી માયા મેલે પણ જો પાવાની દેવી માયા મેલી જાવ ને તો તમને હોઠીની દેવીને મને ખોટ લાગી દે મારી ના મારે ભાઈઓમાં ભાવ ગયો મારે હગામાં હગવટ ગઈ એ મારા ભાઈઓમાં ભાવ વહી ગયો મારે હગામાં હગવટ વહી ગઈ ને જગત માલપા મારે કેનો ઓથળો લેવો હે તેરી એક આંખમાં શ્રાવણ બીજીમાં ભાદરવો
કેતનભાઈએ વાત કરી મને હમણાં ભૈલાભાઈ વાત કરતા આવતા હતા ભાઈ એ કે જગતમાં બાપ તમારે આવવું જ જોઈએ મારા કારુ ભુવાનો ફોન આવ્યો ઘડી દો ઘડી આનંદ કરવા આવવાની વાત છે કેમ એ એકલ પંખીડા છે ભાઈ એ એકલ છે અને જગતમાં એકલ નું કોણ હોય મારી નાઈટ એકલ ની તો દેવી હોય મારી નાઈટ क्या जाऊं मरे क्या जाऊं મારી ઓઠી ની દેવી રહી ને મારું ભૂખાનું ભાત જગતમાં જયારે દવાખાનું આવી જાય મારી નાચ માયા ખૂટી જાય ધન ખૂટી જાય પોતાના જાકારો દઈ દે મારી નાચ નબળ તો બાપ પણ જગતમાં કારુ ભુવા કોઈને નબળ જોઈને જાકારો ન દેવાય કેમ કે જાકારે દેવી હાલી નીકળે મારી નાચ જગતની માલપા મારા દીપકિયા મારા શિવલા મારી પાવાની દેવીને તારા હામી ઓળખાણ છે હા એ તારી વસ્તીને કહી દે એક માળાના મોતી થઈ જાય એક માળાના મોતી થઈ અને મારા હામું નમણું રાખો બેટા અને જગતની માલપા જો તમારા ચાઈલા બાવડા મૂકું ને તો તમને ઓછીની દેવીને મને કોઈ લાગે મારી ના बाप लखमणी गिरीबाई तनवाली मेरा बाप लखमणी तन गिरीबाई तनवाली मेरी पवाना राजनी बड़े ए जगतनी माहिपा तारा शिवा कोण आधार છે પર રેવા દો મારી વસ્તુ મારી દેવીને કીધી કરો તમારી મનની મૂકી દો અને મારી પાવાની દેવી હામો ભાવ રાખો અને તમારો ભાવ કૂટવા દઉં ને તો તમને ઓછીની દેવીને મને કોઈ લાગે મારી ના માયા મેલી દેતી ને હો તારા સિવાય એનું કોઈ નથી મળે મારી વસ્તીના ઓશિયારા આહુલા રહ્યા મને વહમાં લાગે છે મારી નાચ પણ મને રણની રણુકારીને કોઈ યાદ કરો અને જગતની માલપા જો આવી ઊભી ન રહી જાવ ને
પારેગરી રહે ને એ 52 પતાની માલપા કાઢીનો એકો સમજી નાય કદાચ મારી વસ્તીની માલપા કોઈ જાગતા મહણિયા આવી જાય અને જાગતા મહણિયા જો હુના નો કરી નાખું ને તો મને ગઢ પારેગરી મને ખાધું ખોટું થઈ જાય મને સોમરી નાગ મને ગઢ પારેગરીને ટપોરો મારો પેલા મને ગઢ પારેગરીને ટપોરો મારો અને મારી વસ્તીની માલપા કદાચ કોઈ મેખા આવી જાય અને મારી વસ્તીની માલપા કોઈ આંગળી સિંધલ પોસાનો ઉછર નો લઈ લો એમ તો મને ગઢ પારેગરીને ખોટ લાગી જાય પણ ભલે ભલે મારા બાપ વાસણા એ મરી આયુ ના આગેવા એ જગતની માલપા મને વાસણાને કોઈ યાદ કરે બેટા ને હાલ તો હડકવા હોય અને જો પાલવ તો પાછો પડું ને તો મને વાસણાને કોઈ ગમે બાવન પાણીની સોપડી હોય ને ભાઈ એમાં એકાદું નબળું પાણી આવી જાય આ 52 પાણીની સોપડીની મારી પાસે એક નબળું પાણી આવ્યું મને ક્યાં જાઉં મારે ક્યાં જાઉં અરે ક્યાં જાઉં મારે વળી યારી જાઉં કરવા મરી નાખ્યો બડે મારી મધરી રાત નામે મારા બાપ હોતી મારી મધરી રાત નામે મારા બાપ હોતી ભલે એ જોઈએ હો પાઘડી ઓથળો લેતી ને એ જગતમાં તું જો માયા મિલી દઈશ મર નવળે વાયુ નવળે હગાવરી એ એકલ પંખીડા છે આ જોતો ખરા એ જરાક નજરું તો માંડ એ જને જગતની માલપા ભાઈનો ભાવ ખૂટી ગયો હગામાં હગવટ ખૂટી ગઈ અને હવે એને કેનો સહારો મળે तेरे मारा बाप होती नहीं देवी वार्ता माटे बेटा तारा बे पहुड़ा છે ને હે આ તારા બે પहुડાની જો માયા મેલીન પાઘડી જાવ તો મને હોથી ની દેવીને મને કોઈટ લાગી જાય ભરી ના
तेरे मारा बाप ओथी नी देवी वार्ता करे हांभळो रेवा द्यो मरी वस्ती रेवा द्यो मनी देवी ने ओळखी લ્યો ને મારી વસ્તી મને પાવાની દેવી ને ઓળખી લ્યો ને આ મને પાવાની દેવી ને ઓળખી લ્યો મારી વસ્તી કદાચ રાવા દૈતડા જાગ્યા અને મારી વસ્તી સામે કોઈ લાગ માંડે ને ખુડી નજર કરે બેટા અને લાગ્યા ને લાગ લેવા દઉં ભાગ્યા ને જો ભાગ પાડવા દઉં ને તો મને ઓછી ની દેવી ને મને ખાધું તૂટું થઈ જાય મેરે ના ઓરતા બોલી લાવી ઉભી રહેતી નહીં મારા બાપ હોતી એ ઓરતા બોલી લાવી ઉભી રહી જતી નહીં મારી પાવન મારા બાપ હોતી નહીં દેવી કેમ કે મિત્રો શાયરના કાંઠે જ્યારે હસડા બેઠા હોય ને ભાઈ એટલે શાયર રૂડો લાગે ઓલા કવિઓ કહેવતમાં કહે છે કે શાયરના કાંઠે હસડા બેઠા હોય એટલે શાયર રૂડો લાગે શાયર થકી મારા હસડા રૂડા મારા હસડા થકી મારો શાયર રૂડો મારી નાચ આ જગ્યા માથે આ રાયડના ઝાડે બેઠી છે દેવી જો તો ખરા આ ગરીબની ઝૂંપડીએ બેઠી છે એલા ઝૂંપડું ગામડામાં કહેવાય છે પણ ઝૂંપડું હોતું નથી હે અહીંયા તો હાતુકા ઝૂંપડું છે આ દેવીને કેવી માયા આવી છે મારી ના હે મરે મઢડા જોતા નથી મરે મઢડા જોતા નથી બરી વસ્તી મારા હામો ભાવ રાખે બરી વસ્તી નો ભાવ કૂટવા દઉં તો તમને હોતી ની દેવી રે ખાધું ખોટું થઈ જાય મને હસડો એ મારી હોતી ની દેવી હામો ભાવ રાખો બેટા અને જો મારી વસ્તીનો ભાવ તૂટવા દઉં ને અને જગતની માલપા એ મારી વસ્તી રાખશે જો રાજા કરી નો ફેરવું ને તો તમને હોતી ની દેવીને ખાધું ખોટું થઈ જાય મારી નાય ઓરતા બોલી લઈ મારા દીપકિયા તને બેટા ઓરતા બોલી છે ને હે તારી ઓરતા બોલી રેવા દઉં અને તારી વસ્તીની માલપા દુઃખ હોય જો દુઃખ પાણી કરીને પી નો જાવ ને બેટા એ તો તમને ઓથીની દેવીને મને ખોટ લાગે બેટા જગતની માલપા કદાચ તારા હાઈકે મારા ભુવાને શરીરનો ઢાકણીનો તન વ્યવહાર દીધો અને મને પાવાની દેવીને મારા દીપકિયા તારા હાઈકે જમાડ અને અમીનો ઓડકાર લઈ અને તારી વસ્તીની માલપા જો દુઃખ રહ્યું ને એ પાણી ઘોડે પી નો જાવ ને એ તો તમને દેવા ઓથીની દેવીને મને કોઈ લાગે મારી ના શાયરના કાંઠે હસડા બેઠા હોય ભુવાએ તો ખૂબ ઢૂંઢી લીધી એક 5-10 મિનિટની વાત છે ભુવા કેમ કે દેવીની બોલી ક્યાં હોય દેવી શેની ભૂખી છે હે
દેવી શેની ભૂખી છે ભાઈ? દેવીને રતી દઈ દો ને એટલે ગતિ પડી જાય, અને એને ગતિ પડે ને એટલે ખમા જોઈએ મારી નાય, પણ એને ગતિ પડવી જોઈએ મારી નાય. અને એને ગતિ ઓળખનારા એવા કોક સજન જાળવા હોય તો ઓળખીએ કે મારી નાય, હે? બાકી તો એવા વ્યા ગયા મારી નાય. એટલે તો કવિઓ કહેવતમાં કહે છે, મારા હસલા હતા ઈ હાયલા ગયા, એના પગલા પડ્યા, મારા લિહામાં એના પગલા પડ્યા. એ મારા હસલા હતા ને, મારા બાપ જેવા જેવા, મારા બાપ ઓથી જેવા, મારા બાપ મેઘા જેવા, મારા બાપ લખમણ જેવા, મારા બાપ પાલા જેવા, એવા તો હાલી નીકળ્યા મારી નાચ. પણ શાયરના કાંઠે હંસડા બેઠા હતા. એટલે હંસડી હતી ને એ શાયરના કાંઠે બેઠી બેઠી ઓલા હંસને કહેવા માંડી કે હંસલા સાંભળ ને, આ શાયર રાજા રહ્યો ને એને પૂછી જો ને કે આપણે હંસલા વાળા છે કે એની પોરણ વાલી. કારુભુઆ બહુ સમજા જેવો દાખલો છે. હા રમેશભાઈ, હસડીએ કીધું દેવીને કેમ ઓળખવી, દેવીની રતિ શું હોય ભુવા, દેવીની ગતિ ક્યાં હોય ભાઈ? દેવી કામસ્યા ખાઈ જાય હાસુ, પણ દેવીને રતિ નો દિયો ને એટલે પસાવાર દેવીને જમાડી દો ને તો દેવી ભીતડે નામું કરી જાય મારી. અને કદાચ રતિ દઈ અને એક ખોરું નારિયેલ દિયો ને એટલે એના સંદર્ભે કંકુના લેખ લખી વાળે. અને 25 વર્ષનું 50 વર્ષનું 3 વર્ષનું 2 વર્ષનું 3.5 દીનું કહર નહીં, પણ જુગો જુગનું કહર રહી ને એની કાઢીને લઈ જાય મારી. પણ એને ઓળખવી પડે, અને એને ઓળખનારા તો વ્યાઈ ગયા છે ભાઈ, આપણાથી નો ઓળખાય. એટલે ઓલા હસલીએ હસડાને કીધું કે સાંભળ ને, આ શાયરના કાંઠે આપણે બેઠા હોય છે, શાયર કેવો રૂડો લાગે હે? ત્યારે હસે કીધું ભાઈ એવું ન હોય, શાયર થકી આપણે રૂડા છે, આપણા થકી શાયર રૂડો. પણ હસડી સમજી નહીં, ના ભાઈ આનો નિયા કરાવવો. ક્યારેક કોઈ જોશીડો હોય ભાઈ, હે, ઈ ક્યારેક નિયા કરી દે. ક્યારેક કોઈ સમજુ નાયત હોય ભાઈ તો નિયા કરી દે, પણ અત્યારે ઈ કાઈ રહ્યું નથી. કોઈ દેવસી બુવા જેવો, કારુ બુવા જેવો જોશી હોય ને એ બિનસ્વાર્થી કામ કરે, બાકી તો રોકડા આપો અને બોકડા ખાય. હા, જોશીના કામે એવા થઈ ગયા, રોકડા દ્યો બોકડા ખાય, અને જેવું દ્યો એવું તમને કહર મળે. અત્યારનો સમય આ થઈ ગયો, મારી નાયત એવી થઈ ગઈ ભાઈ. હે, રાતે 5 માણા હોય, 5 નાયત હોય, સવારે 500 થઈ જાય. અને કદાચ ના પડની માઇલ પાસે એક જનાવર ઊભું રહી ગયું ને તો નાયત કોઈ અત્યારે હાસુ નથી કહેતી. અને પેલાની નાયત હતી ને કેતન હાસુ કહી દે કે સાંભળો બુઆ, અહીંયા નકરું ખાવા ન થાય, આ દેવીની રતિ ગતિ ક્યાં છે ભાઈ? એવી સમજણ નાયત હતી ભાઈ, પણ એ બધું વયું ગયું ભાઈ. હવે ઓલી હસલી આમજીને એટલે હસડાને કીધું કારુ બુઆ કે ભાઈ નિયા તો કરાવો. શાયર રાજાને જઈને પૂછો કે તને તારી પોરણ વાલી છે કે તને તારા હસડા વાલા છે? ત્યારે ભાઈ શાયર રાજાએ વાત કરી કે સાંભળો મારા હસડાવ, મને તો તમે વાલા છો અને મને મારી પોરણય વાલી છે ભાઈ.
રાજાએ કીધું કે રેવા દ્યો ભાઈ, મને આ નિયા કરાવો માં ને મને તમે બે ડાબી હરકી જમણી હરકી. એલા જગતની માલપા કારુ બુઆ, માણાને દુઃખ હોય ને તો માણા પાસે જઈને ઊભો રહી જાય, ભાઈ મને દુઃખ છે. કોઈ હારા હગા પાસે વહી જાય, દુઃખ છે. કોઈ સમજુ હોય દેવી પાસે વહી જાય, માડી મને દુઃખ છે. પણ જગતમાં મિત્રો જ્યારે દેવીને દુઃખ પડે ને, દેવી કેની પાસે જાય મારી નાય? એટલે દુઃખ તો દેવીને પડે મારી નાય છે. પણ એવા સજણ છોડવા હોય ને ભાઈ, તો દેવીના દુઃખના પાટા બાંધી શકે મારી. નકર દેવીનું દુઃખ તો કોણ સમજે? હે મારા બાપ દૂધ એ મળે મને તરી રતી ગતી ખબરું પડે નહીં. અરે એ મેં કાર્ય આખી જિંદગી બંદકી કરી. હે મેં કાર્ય આખી જિંદગી બંદકી કરી. મારી દેવીનું નામ જપ્યું ભાઈ મેં. મને હાંજ હવાર થાય ને, મને દીવ ઉગે ને, તા મને દૂધબલની દેવી સાંભળે મારી ને. પણ જગતમાં મિત્રો જ્યારે અમુકનો સમય આવી જાય, ખરા સોઘડિયું આવી જાય ભાઈ, ત્યારે ઓલા કે ને કે થોડુંક દીવા વાય અંધારું થઈ જાય મારી. હે વસતી જારે જારે રોવે, વસતી જારે જારે રોવે. આ વસ્તી રહીને ને દુઃખ છે તને ખબર? મારી દૂધમલની દેવીને ખબર છે કે મારી વસ્તીની માલપા શું દુઃખ છે. પણ જગતમાં બાપ, એ જગતમાં કોઈની ભૂલ નહીં, મારી કાર્યની ભૂલ કે છે. જા પણ મારી વસ્તીની માલપા હવા રાખ ને. મારા કાર્ય મારી દૂધમલની દેવી હામો ભાવ રાખ બેટા. અને તારી મનની અવરકટા છે ને, હે મને દૂધમલની દેવીને ખબર છે તને શું અવરકટા છે બેટા. મારી વસતી મને વડકી નહીં, મારી વડકી નહીં, મને દૂધમલની દેવીને, એ મને દૂધમલની દેવીને મારી વસ્તી નો હોય. હે મને પાવાની દેવીને હિમાડો દેખાડ્યો છે મારી નાય, ત્યારે મારી વસ્તીના આવરકટા હોય મારી નાય. પણ મારી વસ્તીને કહી દે એક માળાના મોતી થઈ જાય મારા કાર્ય. મળીથી એવા અનેક કામ કર્યા છે. હમણાં ભૈલુભાઈ મને વાત કરતા હતા ભાઈ, પણ જગતમાં ભૂલ કોની હોય ભાઈ? દેવીની ભૂલ કોઈ દી ન હોય ભુવા. એ ભૂલી જાય તો આપણે ભૂલી ભાઈ. દેવીની ભૂલ કોઈ દી ન હોય ભાઈ. મને ઓળખી નહીં મારી વસતી, મને ઓળખી મને પવાઈ, મને ઓળખી નહીં મારી વસતી, હિમાડો દેખાડો. સાંભળે મળે મારી વસ્તીના મેં અનેક કામ કર્યા છે. હે મારી વસ્તીના અનેક દવાખાના આવી ગયા છે. મારી વસ્તીની માલપા અઢળક દુખાયા છે. પણ હું પાવાની દેવી રહી ને પાણીની ઘોણે પી ગઈ છું મારી નાચ. પણ જ્યારે મારી વસ્તી નો ઓળખી ત્યારે ને, હે મારી વસ્તીને કહી દયો કે મારી દેવીની કીધી કરે, મારી દૂધમલની દેવીની કીધી થાય મારી નાચ.
ઓરતા બોલી લાવી ઉભી મારા બાપ સાંભળ મરી જાગતા મહણિયા મરી જાગતી જોઈ તુની જમનારી મરી ગઢ પારગી બડે આંબળ જગતની માલપા
જૂઠા બોલી થાતી નહીં મરી દુધમલની દેવી. મરી નાય તો પાયે જૂઠા બોલી થાતી. ના મળે. મારી મધરી રાતનો મેમાં મારા બાબનું દમની મારું નબળું પાનિયું મારું નબળું પાનિયું તરવા જગત જગત મરી નાય તો મને કાર્યાને નિંદરું આવે નહીં.
સાંભળે મિત્રો એટલે ધર્મ તો બોલી જાય ભાઈ અને ધર્મ બોલે ને ધર્મ કરી દે ભુવા કુંજડી માયલો વડાકડો મારને મરી કુંજડી માયલો વડાકડો મારને મરી આ વસતી રોવે જય હો મળે સુખ દુઃખ ના વડાવ્યા
मरो मिठड़ो मेरा मन, मरो मिठड़ो मेरा मन, मरी दीवी मरो मिठड़ो मेरा मन। जगत में बाप कुंजड़ी सड़ी काड़ा वादड़े एना बसका मेला बेटनी जरा कुंजड़ी काड़ा वादड़े सड़े ने भाई એટલે બેટ ને ભરામણ કરીને જાય હા ભાઈ મારા બસલાનો સારો લેવા જાય પણ મારા પહુડા રહ્યા ને તારા બેટની માય મૂકીને જાવ છું એમ આ જગ્યા માથે મારા બાપ મોહન રહ્યા ને હે એની ગરીબાઈ કેવી હતી હે એના બસલા બેટની માય મૂકીને જાય ને એટલે મારા બાપ હોથીની દેવીને ભરામણ કરે મળે એ જગતમાં હું નભાળ મારું સાપરું નભાળ એ હું મોહનિયો નભાળ હે પણ મારી હોથીની દેવી નભાળ મારા બાપ હોથીની એ ભણી હમણાં તું કાલ પરમદી જમવા ઉતરવાની છો પણ સાંભળો મારી વસ્તી મારી મોહનિયાની વસ્તી મારી હોતીની દેવીને કીધી કરજો અને તારી વસ્તીને કહી દેજે એક માળાના મોતી થાય અને મોહનિયાની દેવી આમો ભાવ રાખો બેટા અને જગતની માલ પાછો તમારો ભાવ તૂટવા દાવ અને કામસ્યા ખાય અને અમીનો ઓડકાર નો લાવ ને એ તો મને જગતની માલ પા ખાધું ખોટું થઈ જાય મારી નાય મરું મોહનિયાનું લબડું પાલ્યું મારી जगत माया मेले ना पर होती नहीं देवी जो माया मेली जाओ तो मैंने मोहनिया देवी ने मैंने खातू खोटू थी तारी रती गति ने खबरू पड़ा मरी मरी वसती अजान मरी नहीं तो अरे जगतनी माइल पर मरी मोहनजी ની વસ્તી जगतनी माइल पर मरी वस्ती
મને ગઢ પારે હું જાતથી જોઈતું ની જમનારી સૌ બાપ જગતની માઇલપા મારી વસ્તીની માઇલપા કોઈ હેરું માંડે અને મારી વસ્તીની માઇલપા કોઈ આંગળી સીધે અને આંગળીનો ઉત્તર નો લઈ લઉં ને તો તમને ગઢ પારગરીને ખોટ લાગી જાય મારી નાક પણ પોપટ ને પારે વાતણી અને રાણા રાણા રમતું પણ ખેલ ને ખાંડા કે રાખે એ મરી વે ગઢનું આવી વાસડા આ દાદા જગતમાં મિત્રો ઘડી દો ઘડી કારું ફુવા ઘડી દો ઘડી હેઠા દઈ જાઓ જે વાત અધૂરી હે ને અધૂરી મુકાય નહીં હા કેમ કે અહીં ઓવારે લાકડા ભેગા થયા છે ભાઈ અને આપણા દેવી પૂજક સમાજની માલપા ભુવા હામાં બેહો મને હામાં બેહો ને હારા માઢુડા હોય ને ભાઈ કેમ કે હૈયાની રાવ કોને કરાય ભાઈ હે સમજે ને એને કહેવાય ભાઈ હા કેમ કે દલડાની વાતું રહી ને ભાઈ ચોરે નો ચિતરાય પણ મળે કોક વેધું તો એને હૈયાની વાત કરાય ભાઈ હે ભલે અહીંયા માણા થોડા પણ આ સાજણ સાપરાની માલપા મારી ગઢ પાવાની દેવી બેઠી છે ભાઈ હે મારી પાવાની દેવી રહી ને ભાઈ વેરાગની ભૂખી હા એને અંતરનો વેરાગ દેખાડો ને એટલે મધરી રાતે આવી ઊભી રહી જાય ખમા ખમા મારી વસ્તીને જાજી ખમા મશરૂ મોર દેવી હોય તો એ દઈ દે રાસ દેવા હોય તો એ દઈ દે અને લેવા હોય ને તો મારી ગઢ પાવાની દેવી જ લઈ લ્યો મારી વાતનો મુદ્દો હતો હસડો ને હસડી પાસે હસડી સમજી નહીં જોકે આપણે જાજો ટાઈમ નથી લેવો ટૂંકમાં પતાવી દેશું ભાઈ પણ હસડી નો સમજી શાયર રાજા પાસે કેતની કે જાવું જ છે આનો નિયા કરાવો કે તમને તમારી પોરણવાલી છે કે અમે હસડાવાલા હે એલા ભાઈ એક માના બે દીકરા હોય અને માને પૂછવા જાવ કે માં આમાં તને કયો દીકરો વાલો છે હે કેને વાલો કરવો પણ એમાંય ગુણ પડ્યા હોય ગણવટ પડ્યા હોય હિસાબ પડ્યા હોય ભાઈ એક માના બે દીકરા હોય ને એમાંય ગણવટ પડ્યા હોય હા ગણવટ વગરનું કાઈ નથી દેવી આજ ખાય છે ને કામસ્યા તો હિસાબ કરીને ખાય છે ગણવટ કરીને ખાય છે એમ શાયર રાજા પાસે જઈ ઉભા રહી ગયા વચન માંગ્યું હતું શાયર રાજાએ ગણવટ કર્યો ટૂંકમાં વાત કરું ભાઈ મને વાલા બેસો પણ દેવી હિસાબ કરે ગણવટ કરે ભાઈઓમાં ભાવ વહી ગયો હોય હગામાં હગવટ વહી ગયો હોય એક માની બે દીકરા હોય એમાં કદાચ જુદા પડે ભાઈ પણ તોય દેવી પાસે હિસાબ હોય હા અને દેવી હિસાબ કરી દે મારી નાય તો એમ શાયર રાજાએ હિસાબ કર્યો સાંભળો મારા હસડાવ તમને ખોટું તો લાગશે પણ મને વાલી તો મારી પોરણ છે હે
પોરણ જ્યાં વાલી કીધી ને ભાઈ, એટલે તેદી શાયર રાજાએ રોયો તો એને ખબર પડી ગઈ હતી કે ગણવટ કરીને હું બોલીશ તો ખરા, પણ મારા હસડારિયા ને હમણાં ઉડી જશે ભાઈ. શાયર રાજાએ હિસાબ કરીને કીધું કે મને મારી પોરણ વાલી છે બાપ. ત્યારે હસડાની આંખમાં ટપ 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 આહુડા પડ્યા બાપલા. એ જેમ મોતીની માળા તૂટે ને, એક 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 મોતી ઠમ 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 પડે ને, એમ હસડાની આંખમાં ને હસડીની આંખમાં ઠમ ઠમ આહુડા પડી ગયા. આહા, આટલી બંદગી કરી, અમે ભૂખા રહ્યા, તરસા રહ્યા. આ શાયર રાજાના કાંઠે કોઈ દી કાંઠો મૂકીને ક્યાંય ગયા નહીં, ભૂખ્યું અમે અહીંયા બેઠા રહ્યા છે. અને આ શાયર રાજા એવો નિયા કર્યો કે મને મારી પોરણવાલી છે. ત્યારે મિત્રો મેં કીધું ને હિસાબ, શાયર રાજા કાંઈ ભલા માણા ગાંડો તો નહીં થઈ ગયો હોય, એની પાસે હિસાબ છે. એમાં દેવી પાસે હિસાબ હોય મારી નાચ. હસલો બોલ્યો કે શાયર રાજા તમે હિસાબ કર્યો એ હાસો, પણ અમારી બંદગીમાં ક્યાં ખામી રહી ગઈ ભાઈ? અમારી બંદગીમાં ક્યાં ભૂલ રહી ગઈ? અમારી એવી શું ખામી પડી કે તમે તમારી પોરણવાલી કરી? ત્યારે શાયર રાજા બોલે, સાંભળો, મન શાયર ને દુખ પડે, મન નિયામાં મન શાયર ને દુખ પડે. સાંભળો મારા હસડાવ, સાંભળો સાંભળો મારા હસડાવ. દુખ તો મને શાયર ને પડ્યું છે, પણ હું મારી હૈયાની રાવ કોને કરું? તમે તો તમારી વેદના ગાય મારી પાસે, પણ હું શાયર કેની પાસે વેદના ગાવા જાય છે? ત્યારે હંસ બોલ્યો કે ભાઈ અમને હિસાબ તો આપો, અમારી બંદગીમાં ક્યાં ખામી રહી ગઈ? ત્યારે શાયર રાજા ભુવા બોલ્યો કે સાંભળો મારા હંસલાવ, આ શાયર રાજા જ્યારે ફૂંકાઈ જાય ને ત્યારે તમે ઉડીને બીજે જાઓ, પણ મારી પોરણ રહી ની તો મારા ભેગી ફૂંકાઈ જાય છે. આ જગ્યામાં દુઃખ પડ્યા છે, વેળા પડી હોય, આ દેવી માટે ને દેહના બલિદાન દઈ દીધા હોય, હે ત્યારે આ દેવી આ ધડીમલે બેઠી હોય. આ ઝાડના રાડે આપણા પુણ્યથી નથી બેઠી મારી નાય તો. હા, આ જગ્યા માથે પુણ્ય વાવીને ગયા છે. મારા બાપ મેઘા, મારા બાપ લખમણ, મારા બાપ પાલા આ જગ્યા માંથી પુણ્ય વાવીને ગયા છે. એની ગરીબાઈ, એનું પુણ્ય મારી નાખ. શાયર રાજાએ કીધું કે મને મારી પોરણ વાલી. કાંઈ વાંધો નહીં બાપ, તમને તમારું મુબારક. ત્યારે શાયર રાજા કીધું કે હાલ હવે અહીંયા નો રહેવાય, હે હવે અહીંયા નો રહેવાય, અહીંયા આપણને જાકારો મળ્યો કે ભાઈ. ત્યારે શાયર રાજા કઈ છૂટી ગયા ને હસડો નસડી ઉડી ગયા ભાઈ. બહુ હેમજા જેવો મુદ્દો છે મિત્રો. જ્યારે ઉડ્યા ને ત્યારે શાયર રાજાને દુઃખ થયું કે મારા હસડા અહીંયા બેઠા હતા ને, હું રૂડો લાગતો હતો, પણ મારા હસડા ઉડી ગયા મારી નાચ. પણ હસડા ઉડ્યા ને વદેહની માઇલ પાવયા ગયા. હારો સરોવર આયો, પંખીડા હજારો પંખીડા કિલોલ કરતા. ન્યા હસડાને એમ થયું કે લાય અહીંયા ઘડીક વિહામો લઈ લે, હે લાય અહીંયા ઘડીક વિહામો લઈ લે, ઘડી દો ઘડી નો અહીંયા વિહામો લઈ લે ભાઈ. એ હજારો પંખીડામાં બે હંસ ને હંસડી ઉતરા ને, એટલે પંખીડા વાતું કરવા માંડ્યા. આવા પંખીડા અહીંયા ક્યાંથી, હે આ તો કોક વિદેશી પંખીડા લાગે છે. ત્યારે કોક ગણવટ કરીને બોલ્યું, સાંભળો મારી નાચ, એ વિદેશી પંખીડા નથી, તો બગલા છે. હે એ જાઓ હિસાબ કરી અને હસડાના કાનમાં અવાજ પડ્યો ને કે બગલા છે. ત્યારે હંસ રાજા બોલ્યો, સાંભળ હંસડી,
જ્યારે સરોવર મૂકીને આયા ને આ નદીના કાંઠે બેઠા ને ત્યારે હસલામાંથી બગલામાં ગણતરી થાય મારી નાય તો હસલા ઉઠી બગલામાં ગણતરી કરાવાય નહીં મરી જગતમાં બાપ આ દેવીનો ધણીમલો હોય ને મૂકીને ક્યાંય ન જવાય મરી જાય તોય આયે આ દેહના બલિદાન દઈ દે તોય આયે કદાચ દેવીની જગ્યા મૂકીને બીજે વ્યા જાવ ને ભાઈ તોય દેવીની જગ્યા પાસે બેહો ને તો તમે હસલા થઈને રહ્યો બાકી તો જગત મૂકીને જાવ એટલે બગલા જ ગણાવ મારી નાઈટ હે એટલે અમારે રાગ જલુ બાપા કરતા કેવો મારો વાલો મરવાલો વ્યામો દેવાની દેવી મારી નાચ એને હસલા કરીને બિહાડ્યા પણ જગતમાં એની રતિ ગતિ ઓળખાય મારી નાચ એટલે મારી દુખી આયલી શાયર રાજા હતા ને અહીંયા પાછા વહી જાય ભાઈ હે નકર બગલામાં જ ગણતરી રહેશે ઉડી પાછા આયા